नमस्कार दोस्तों, फरी नवा विडियो में आपનું हार्दिक स्वागत है। आ विडियो में આપણે જોઈશું કે ધોરણ 12 સાયન્સ પછી જેમને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે કે એમને જે ગુજકેટ અથવા જેડબલઈની એક્ઝામ જે છે પાસ હોવી જરૂરી છે, તો એમને અહીંયા એડમિશન લેવાનું છે તો એમને કઈ રીતની આગળ પ્રોસેસ રહેશે। તો જે ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે પહેલાં તો આ વેબસાઇટમાં આવવાનું છે, એટલે કે એસીપીસી આ વેબસાઇટ છે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ। તો આની અંદર અહીંયા તમારે આવવાનું છે અને આપણે માહિતી જોઈએ આની કે ભાઈ આની ડેટ શું છે, એની લાસ્ટ ડેટ અને રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ શું છે, તમારો જે મેરિટ છે ક્યારે આવશે અને ચોઇસ ફિલિંગ ક્યારે છે, બધું આપણે જોઈશું। પરંતુ આના પહેલાં તમારે જે પણ કંઈ અપડેટ આની જોઈતી હોય તમારે આ વેબસાઇટમાં આવી જવાનું અને આની અંદર આનો જે અહીંયા કોર્સીસનો જે ઓપ્શન છે એ કોર્સીસમાં ક્લિક કરીને આમાં તમને એક ઓપ્શન અહીંયા જે જોવા મળે છે બીટેક, તો એના પર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાનું એટલે તમારી સામે આ જે અહીંયા ડેશબોર્ડ છે એ ખુલી જશે। તો આમાંથી તમે એની જે પણ નોટિસ કોઈ હોય તો તમે જોઈ શકો છો, બરાબર। તમને અહીંયાથી એની અપડેટ જે છે તમને મળતી રહેશે અને રજિસ્ટ્રેશન કરવું છે તો એના માટે તમારે હોમ પર જઈને એનું રજિસ્ટ્રેશન જે કરી દેવાનું છે। પરંતુ એના પહેલાં આપણે જે એની ડેટ બધી જે છે એ જોઈએ કે ભાઈ તમારી જે કઈ ડેટ મુજબ કઈ પ્રોસેસ રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો પ્રોવિઝનલ કી ડેટ્સ 14/3/2024 આવેલી છે, ડિગ્રી એન્જિનિયરિંગ 2024-25। તો આની અંદર અહીંયા તમે જુઓ કે ભાઈ પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ 2/4 રોજ હતું। એના પછી બધા પ્રોગ્રામ ઓફ ફોર યુજી કોર્સીસ અવેરનેસ ને બધું છે એ 6/4 છે, અમુક તમને પીડીએફ જે છે વેબસાઇટમાં આપેલી છે, તમે એ બધું જોઈ શકશો। ઓકે, પરંતુ એના પહેલાં જે તમારું રજિસ્ટ્રેશન જે છે એ ક્યાંથી ચાલુ થયું છે તો કે 2/4 એ તમારું જે રજિસ્ટ્રેશન જે છે એ 2 એપ્રિલથી રજિસ્ટ્રેશન ચાલુ છે અને લાસ્ટ ડેટ જે રજિસ્ટરની છે રજિસ્ટ્રેશનની એ લાસ્ટ ડેટ 15/5 છે। તો 15/5 સુધીમાં તમે ફોર્મ ભરી શકશો। એના પછી અહીંયા જે છે પબ્લિકેશન ઓફ રિવાઇઝ ફાઇનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ સીટ મેટ્રિક્સ, મતલબ કોલેજમાં નું લિસ્ટ તમને આવશે કેટલી સીટો છે ને બધું તો એ ક્યારે આવશે તો એ 28/5 રોજ આવી જશે। એના પછી તમારું એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 28/5 રોજ બહાર પડી જશે અને તમારો જે મોક રાઉન્ડ જે છે એટલે કે તમારે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે મોક રાઉન્ડ તરીકે, તો એ 28/5થી તમારું 2/6 સુધીમાં એ પ્રોસેસ ચાલશે। આમાં તમને એડમિશન મળશે, તમારું કન્ફર્મ નહીં ગણાય, પરંતુ જે તમને રાઉન્ડ 1માં એડમિશન મળશે તમારું કન્ફર્મ ગણાશે। તો એના પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે 5/6 રોજ તમને મળશે અને 5/6 રોજ તમને ફાઇનલ મેરિટ લિસ્ટ પણ તમારું આવી જશે। જે મોક રાઉન્ડ હતો એના પહેલાં તમારું જે પ્રોવિઝનલ મેરિટ આવ્યું અને એક તમારું ફાઇનલ મેરિટ, એમાં થોડો ઘણો તમારો તફાવત જે છે એ રેન્કમાં હોઈ શકે છે, બરાબર। અને એના પછી તમારું જે એકચ્યુઅલ એડમિશન હોય જે રાઉન્ડ 1 જે છે એ તમારું ચાલુ થશે। તો એ રાઉન્ડ 1 છે એની અંદર તમારે ફરી પાછી કોલેજ સિલેક્ટ કરી લેવાની કરવી હોય તો એ 5/6 થી 10/6 સુધીમાં ચાલશે અને એ તમે કોલેજ સિલેક્ટ કરશો એનું તમને રિઝલ્ટ જે છે 13/6 રોજ મળી જશે, એટલે ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ લિસ્ટ, બરાબર। અને તમે ફીસ ભરીને તમે કન્ફર્મ કરી શકશો 13/6 થી 20/6 સુધીમાં, બરાબર છે। તમારે એમાં ફીસ ભરીને તમને એડમિશન કન્ફર્મ કરવાનું છે અને તમારું જે ટર્મ જે છે એ ક્યારે ચાલુ થશે તો કે ભાઈ કમેન્સમેન્ટ ઓફ એકેડેમિક ટર્મ એ 20/6/2024 રોજ તમારું એકેડેમિક ટર્મ જે છે સેમેસ્ટર 1 ચાલુ થઈ જશે। અને જો તમારે એડમિશનને કેન્સલ કરવું હોય તો પણ તમે 16/6 થી 20/6 સુધીમાં કરી શકશો અને રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી એની જે પીડીએફ જે છે એ પણ 22/6 રોજ આવી જશે। એના પછી ફરી જે ઓનલાઈન રજિસ્ટ્રેશન્સ ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ, કોઈ ધારો કે કોઈ રજિસ્ટ્રેશન ના કર્યું અને સીટ ખાલી હોય તો અવેલેબલ સીટ ઉપર ફરીથી રજિસ્ટ્રેશન ચાલુ થશે 21/6 થી 25/6 સુધીમાં। અને ફરી પાછું જે મેરિટ લિસ્ટ જે છે એ બહાર પડશે કે ભાઈ પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ, તો એ 5/7 રોજ અને રાઉન્ડ 2 જે તમારું ચાલુ થશે એ 5/7 થી 9/7 સુધીમાં અને એનું પણ રિઝલ્ટ તમને 12/7 રોજ મળી જશે અને એને પણ તમે જે 12/7 થી 16/7 સુધીમાં એને કન્ફર્મ કરી શકશો અને એને તમે કેન્સલ પણ કરી શકશો। અને 19/7 રોજ તમને રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહી એની તમને માહિતી મળી જશે। રાઉન્ડ 3 પણ તમારો 22 થી 24/7 સુધીમાં રહેશે અને એનું રિઝલ્ટ તમને 26 રોજ મળી જશે। એને તમે 26 થી લઈને 30/7 સુધીમાં તમે કન્ફર્મ ને કેન્સલ બંને કરી શકો છો અને રાઉન્ડ 3 પછી કેટલી સીટો બાકી રહી 31/7 રોજ તમને એની માહિતી મળી જશે, બરાબર છે। અને લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીસ એ તમારી લાસ્ટ ડેટ છે 31/7। તમને જે પણ કોલેજમાં એડમિશન મળે તો એમાં જે પણ રાઉન્ડમાં મળે એ રાઉન્ડમાં મળ્યા પછી તમારે કોલેજમાં જઈને એનું રિપોર્ટિંગ કરી દેવાનું ડોક્યુમેન્ટ્સ લઈ જઈને। આમાં જે તમને ડેટ અહીંયા બધી છે એમાં થોડા ઘણો સુધારો થઈ શકે છે, તમારે વેબસાઇટ પર જઈને એની અપડેટ જે છે ખાસ જોતું રહેવાનું છે, એટલે કે આપણે હાલ વેબસાઇટ જોઈએ એની અંદર।
તો આ ટાઈપની પ્રોસેસ રહેશે. હાલ ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ભાઈ રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ શું છે, તો કે 15/5 છે, અને તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે એ ખાસ જોવાનું, બરાબર. એના પછી તમારું મોક રાઉન્ડ ક્યારે છે એ ખાસ જોવાનું, બરાબર છે. અને મોક રાઉન્ડનું રિઝલ્ટ અને એના પછી રાઉન્ડ 1 ક્યારે છે તમારે ખાસ ખાલી જોવાનું છે, બરાબર છે. બાકી તમારે જે આગળ પછીની પ્રોસેસ કોઈ ડેટ બધી રાઉન્ડ 2ની છે ખાસ તમારે આમાં PDF જે છે એમાંથી જોઈ લેવાની છે. આમાં થોડા ઘણો જે પણ સુધારો થાય તમારી વેબસાઇટ પર SCPCની વેબસાઇટમાં જઈ અને મેં તમને હાલ બતાવ્યું એ પ્રમાણે તમને ત્યાં આ PDF જે છે તમને મળી જશે કોઈ અપડેટ આવશે તો આ તમારી જે આટલી પ્રોસેસ જે છે ડેટ વાઇઝ ચાલશે. હવે તમને એવું હશે કે ફોર્મ કઈ રીતનું ભરવાનું છે તો હું તમને પ્રોસેસ બતાવું. ફોર્મ ભરવા માટે ફરી પાછું તમારે જે વેબસાઇટ છે એની અંદર આવી જવાનું. અહીંયા ફરી પાછું તમારે હોમ જે બટન છે એના પર ક્લિક કરી દેવાનું, અને અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ જે છે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન SCPC 2024. તો સિમ્પલી આના પર ક્લિક કરી દેવાનું એટલે તમારું જે રજિસ્ટ્રેશનનું જે વિન્ડો છે ખુલી જશે. તો આની અંદર અહીંયા તમને દેખાય છે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન્સ, તો એના પર અહીંયા ક્લિક કરી દેવાનું, અને એના પછી અહીંયા તમને આ જે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે એગ્રી પર ક્લિક કરી દેવાનું, અને તમારી સામે જે નવું એક છે અહીંયા બોર્ડ જે છે આ ટાઈપનું ખુલી જશે. તો અહીંયા તમારું નામ જે છે એ માર્કશીટમાં જેવું હોય એવું લખવાનું છે, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ છે તો એની અંદર મહિનો અને યર બધું લખવાનું, જેન્ડર સિલેક્ટ કરવાનું છે, બરાબર છે. પછી મોબાઈલ નંબર અહીંયા તમારે ટાઈપ કરવાનું છે, ઈમેલ ID ટાઈપ કરવાનું છે, તમારી યુઝર ID આમાં ક્રિએટ કરવાની છે, પછી પાસવર્ડ બનાવવાનો છે, પછી પાસવર્ડ અહીંયા કન્ફર્મ એટલે કે બીજી વખત નાખવાનો છે, અને અહીંયા સિક્યુરિટી પિન જે છે અહીંયા દેખાઈ નાખી અને પછી તમારે આની અંદર જે સબમિટનું બટન જે છે એના પર ક્લિક કરી દેવાનું. તો જેવું એના પર ક્લિક કરશો ને એટલે તમારી સામે અહીં પૂછશે ફાઇનલ સબમિટનું કે ભાઈ તમે ફાઇનલ સબમિટ કરવા માગો છો, તો તમારે સીધું અહીંયા ફાઇનલ સબમિટ છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. અને એના પછી તમારી સામે કે અહીંયા OTP આવશે, તો મોબાઈલ નંબર ઉપર OTP આવે અને તમારું જે મેલમાં OTP આવે એ કોઈ પણ એક નાખવાનો છે, અને અહીંયા વેરીફાઈડ ફાઇનલ સબમિટ જે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી સામે તમારી જે પણ યુઝર ID બનશે ને એ આખી અહીંયા આવી જશે, બરાબર. પછી તમારે અહીંયા જે તમને યુઝર ID પહેલાં જે દેખાય છે તમે જે બનાવી છે એ આવશે, અને અહીંયા પછી શું કરવાનું છે, અહીંયા ક્લિક કરવાનું, ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ ઉપર. તો એના પછી તમારે ફરી પાછું અહીંયા મેઇન ડેશબોર્ડ આવશે, તો ફરી તમારે યુઝર ID પાસવર્ડ નાખી કેપ્ચા નાખીને ફરી તમારે સાઇન ઇન હવે કરવાનું છે. સાઇન ઇન કર્યા પછી તમારે અહીંયા જે છે ને આ ટાઈપનું અહીંયા આવશે. તો આની અંદર અહીંયા તમે જોઈ શકો છો. તો આમાં તમારે શું કરવાનું છે, અહીંયા જે પહેલું જ ઓપ્શન છે SCPC ગુજરાત BTech કાઉન્સેલિંગ, તો એની અંદર તમારે અહીંયા જે કેપ્ચા દેખાય છે નાખી, બરાબર, અને તમારે અહીંયા જે કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ્સ છે એના પર ક્લિક કરી દેવાનું. તો એના પર ક્લિક કરશો એટલે તમારે ફરી અહીંયા જે તમારી ડિટેલ્સ બધું અહીંયા પૂછવામાં આવશે. તો એની અંદર કઈ ડિટેલ્સ હશે, તો એમાં પણ તમારું જે કેન્ડિડેટ નેમ એઝ પર SSC માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટમાં જેવું નામ છે એ, બરાબર. અને પછી શું છે, ફાધર નેમ છે, મધર નેમ છે, ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે, નેશનાલિટી ઇન્ડિયન, ડોમિસાઇલ તો ગુજરાતના કે બહારના જેવો હોય, કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની છે. અને પછી અહીંયા કોઈ ફિઝિકલી તો હેન્ડીકેપ છો તો યસ નો, કોઈ એક્સ સર્વિસમેનમાં યસ નો તમારે કરવાનું, તમારે જે પણ લાગુ પડતું હોય. પછી ટ્યુશન ફી વેરમાં સ્કીમમાં એ જે એપ્લાય કરવા માગો છો તો યસ કે નો, યસ કરશો તો આવકનો દાખલો એમાં એમ તમારે અપલોડ કરવો પડશે. પછી જો કોઈ ડિસેબિલિટી છે તમારા અંદર તો કેટલા % છે, ના હોય તો 0, બરાબર છે. તો એ ખાસ કરી દેવાનું છે. તો આની અંદર તમે જે પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી છે તો તમે હેન્ડીકેપ અહીંયા યસ કરશો ને તો જ આવશે, બાકી નહીં આવે, બરાબર છે. એના પછી તમારી જે ફેમિલી ઇન્કમ કેટલી છે તો એ સિલેક્ટ કરવાની. પછી ફ્રી શિપ કાર્ડમાં એપ્લાય કરવા માગો છો તો યસ અથવા નો જો કરશો તો તમારે અપલોડ કરવાનું આવશે, તો બરાબર છે. અથવા આવકનો દાખલો તમારે એની અંદર અપલોડ કરવાનો આવશે તો એ ખાસ કરી દેવાનું છે. પછી તમારે ફ્રી શિપ કાર્ડ જે પણ ઘટાડવું હોય તમારે ઘટાડી દેવાનું. તો એના પછી તમારે અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટ જે છે બટન એના પર ક્લિક કરી દેવાનું. તો એના પર ક્લિક કરશો અને એના પછી તમારે આગળ જે છે એ શું આવશે, તો કે આ જે તમને PPT છે ને આમાં તમને બધી માહિતી આપેલી છે કે ભાઈ એડમિશનની પ્રોસેસ કઈ રીતની રહેશે. એના પછી તમને એક અહીંયા એડ્રેસ પણ તમારું બધું પૂછવામાં આવશે. તો એની અંદર તમારું જે પ્રીમાઇસ નેમ છે અથવા નંબર છે, બરાબર છે, સિટી અથવા ટાઉન અથવા વિલેજનું નામ તમારે લખવાનું છે, જિલ્લો સિલેક્ટ કરવાનો છે, પહેલાં સ્ટેટ અહીંયા સિલેક્ટ કરી લેવાનું, પછી કન્ટ્રી અને કોઈ તમારું સબ લોકાલિટી કોઈ કોલોની હોય તો લખવાનું, બાકી ઓપ્શનલ છે, બરાબર છે. પછી તમારે અહીંયા કોઈ બીજો મોબાઈલ નંબર હોય તો લખવાનો, બાકી નથી લખવાનો. ઈમેલ કોઈ અલગ બીજો હોય તો બાકી લખવાનો નથી. અને એના પછી તમારે નીચે અહીંયા જે પરમાનન્ટ એડ્રેસ જે છે એ નીચે આવશે, બરાબર છે. જો તમારો પરમાનન્ટ એડ્રેસ ને કરસ્પોન્ડન્સ એડ્રેસ આ બંને સેમ હોય તમારે અહીંયા જે સેમ એઝ અ કરસ્પોન્ડન્સ એડ્રેસ પર ક્લિક કરી દેવાનું અને એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું.
એના પછી તમારું જે કોન્ટેક્ટ ડિટેલ ફિલ થઈ જાય અને એના પછી તમારે એક અહીંયા આની અંદર તમારો ફોટો જે છે અપલોડ કરી દેવાનો. એની ખાસ તમારે સાઇઝ અહીંયા જોઈ લેવાની કેટલી કીધી છે અને કઈ ફોર્મેટમાં કીધું છે. પછી અહીંયા સ્કૂલ લિવિંગ LC બરાબર છે, અથવા તમારે જે જન્મનો દાખલો હોય તો તમારે એ અહીંયા અપલોડ કરવાનો છે. ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે. ચોઝ ફાઇલ પર ક્લિક કરીને PDF સિલેક્ટ કરી અને એને અપલોડ કરી દેવાનું છે અને સબમિટ એન્ડ જે પ્રિવ્યૂ જે છે એને કરી દેવાનું છે. તો તમારું જે આટલું જે કોન્ટેક્ટ ડિટેલ્સ એના પછી ડોક્યુમેન્ટને બધા જે છે તમારે એની અંદર અપલોડ થઈ જશે. હવે ફરી તમારે પાછું એની અંદર લોગિન જે છે તમારે કરવાનું છે, કેમ કે તમારી જે આટલી અહીંયા પ્રોફાઇલ સેક્શનની જે બધી ડિટેલ્સ હતી એ બધી તમારી કમ્પ્લીટ થઈ ગઈ. હવે ફરી તમારે અહીંયા જે પાછું કેપ્ચા નાખી અને ફરી તમારે એની અંદર જે છે લોગિન કરવાનું છે. હવે લોગિન કરશો એટલે તમારી સામે ફરી પાછું આ ટાઈપનું આવશે કે ભાઈ એમાં તમારું જે રજિસ્ટ્રેશન ફોર્મ છે ખાલી કમ્પ્લીટ છે, બાકી એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ, કમ્પ્લીટ એક્ઝામ ડિટેલ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ, અપલોડ ડોક્યુમેન્ટ્સ ઇન ઇમેજ, ફાઇનલ સબમિટની પે, રજિસ્ટ્રેશન ફી, આટલું બધું તમારું બાકી છે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આ તમારે બધું આને કમ્પ્લીટ કરવાનું છે. તો એના માટે સૌપ્રથમ પહેલાં તમારે આની અંદર તમારી જે એપ્લિકેશન ફોર્મ જે છે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ તમારું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી તમારે એપ્લિકેશન ફોર્મ આવશે, બરાબર છે. એપ્લિકેશન ફોર્મમાં તમારું ફરી શું હશે, ખાલી જે તમે ફાધર નેમની બધું હશે, બરાબર છે. તો એ ફાધર નેમનું બધું તમારું ક્લિયર થઈ જાય એના પછી તમારું પાછું શું આવશે, ક્વોલિફિકેશન ડિટેલ્સ. તો એની અંદર તમારે અહીંયા જે ક્લાસ 12ની તમારે અથવા તો ઇક્વિવેલન્ટ કોઈ ડિટેલ્સો તમારે અહીંયા ફિલ કરવાની છે. તેમાં પાસિંગ મંથ, પાસિંગ યર, સીટ નંબર ને બરાબર છે, UDIS નંબર અને પાસિંગ બોર્ડ અને ગ્રુપ અને ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ ને SID નંબર ને ક્વોલિફિકેશન એક્ઝામ ડિસ્ટ્રિક્ટ ને સ્કૂલ અથવા ઇન્સ્ટિટ્યૂટ નેમ અને સ્કૂલ એફિલિએશન તો ઇન્ડેક્સ નંબર તમને માર્કશીટમાં બધું મળી જશે. અને જે આ UDIS કોડ જે છે ને એ તમને ઓનલાઈન વેબસાઇટમાંથી પણ મળશે અને LCમાં પણ તમને લખેલો હશે, તો એ ખાસ જોઈ લેવાનું. SID નંબર તમને માર્કશીટમાંથી કદાચ મળી જશે, તો એ ખાસ તમારે જે બધી ડિટેલ્સ છે એ જોઈ લેવાની અને આની અંદર લખીને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું. જેમ કે તમે જો કે ભાઈ LC હશે ને તો એની અંદર અહીંયા જે UDIS નંબર અહીંયા તમને આપ્યો છે, તો તમારે ના હોય તમારે વેબસાઇટમાંથી જે છે ખાસ જોઈ લેવાનું, તમને મળી જશે. જો ખબર ના પડે આપણે અલગ વિડીયો બનાવીશું કે UDIS નંબર જે છે એ કઈ રીતનો ફાઇન્ડ કરવો હોય, બરાબર. એના પછી કોમ્પિટિટિવ એક્ઝામનું અહીંયા તમને પૂછાય તો એમાં ગુજકેટનો રોલ નંબર જે છે તો એનો તમારે લખવાનો, એનો એપ્લિકેશન નંબર લખવાનો, તમારું નામ શું છે ગુજકેટનો મતલબ નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર ગુજકેટ એક્ઝામ તો એ લખવાનું. એના પછી JEE જો તમે એની એક્ઝામ જે આપી છે તો એની પણ તમારે એનો એપ્લિકેશન નંબર જે છે, તમારું નામ છે, સીટ નંબર ઓફ સેશન 1 બરાબર છે, એ બધું તમારે ડિટેલ્સ ભરવાની છે. અને સીટ નંબર ઓફ સેશન 2 ઓકે બરાબર છે, એ પણ તમારે આમાં એપ્લાય કરવાનું છે, બરાબર છે. તો આ રીતનું જે છે તમારું ગુજકેટ અથવા JEE એની તમારે અહીંયા જે ડિટેલ્સ જે છે આપીને પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન છે એના પર ક્લિક કરવાનું છે. એના પછી તમારી સામે અહીંયા જે છે કે ભાઈ તમારું જે રજિસ્ટ્રેશન છે, એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ્સ, પછી કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલ્સ, પછી કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે. ફરી વચ્ચે જો આવે ને કોન્ટેક્ટ ડિટેલ્સ એટલે કે એમાં ફરી પાછું તમારે જ માંગશે આધાર પેલો જે આપણું એડ્રેસ તમારું ક્યાં છે, કરસ્પોન્ડન્સ અને પરમાનન્ટ એ માંગે. તો પહેલાં જેમ તમે ફિલ કર્યું હતું એ રીતનું ફિલ કરીને સેવ નેક્સ્ટ કરી દેવાનું. પછી અહીંયા તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવે, તો ડોક્યુમેન્ટ્સની અંદર પણ તમારે જે પણ જાતિ તમે મતલબ તમારી જે કેટેગરી હોય એ વાઇઝ તમારે એમાં ડોક્યુમેન્ટ આવશે. તો જેમ કે SBCનો દાખલો આવે, બરાબર છે, નોન ક્રિમિનલ આવે, કોઈ જેમ કે PWD હોય તેનું સર્ટિફિકેટ આવે, 12ની માર્કશીટ આવે, ઇન્કમ સર્ટિફિકેટ આવે, બરાબર છે, એક સર્વિસ ફ્રી સિપ કાર્ડ અહીંયા હોય તો આવે, બરાબર છે. તો જેટલા પણ ડોક્યુમેન્ટ્સ તમે એમાં યસ કર્યું છે બધા અહીંયા આવશે. તો એ બધા અહીંયા ડોક્યુમેન્ટ્સ જે છે ડોક્યુમેન્ટ નંબર લખીને ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને એને અપલોડ કરી દેવાના. એના પછી તમારે અહીંયા સબમિટ એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક કરી દેવાનું. અને જે ડોક્યુમેન્ટ્સ તમે બધા જે પણ અપલોડ કરશો અને સેલ્ફ વેરીફાઈડ જે છે ને અહીંયા સાઇટમાં એ તમારે એમાં ક્લિક કરી દેવાનું, તમારું સેલ્ફ વેરીફાઈડ થઈ જશે. એના પછી તમારે અહીંયા ફાઇનલ જે સબમિટ જે છે ને સેવ ફાઇનલી એન્ડ નેક્સ્ટ અથવા જે તમારું સેવ ફાઇનલ સબમિટ એવું ઓપ્શન આવશે તો ક્લિક કરી દેવાનું એટલે તમારું ફાઇનલ સબમિટ થઈ જશે. એના પછી તમારે અહીંયા જે લાસ્ટમાં એક ફી જે છે હવે બાકી રહી છે તો ફીસને પે કરવાની છે. તો ફીસને પે કરવા માટે અહીંયા પે રજિસ્ટ્રેશન ફીનો ઓપ્શન આવશે જ, એના પર તમારે ક્લિક કરવાનું અને અહીંયા જે થ્રુ બિલ્ડેક્સ છે ને એના પર ટિક માર્ક કરવાનું અને પે ફી પર ક્લિક કરી દેવાનું. એટલે પછી તમારી જે ફીસ જે છે અને અહીંયા તમારું જશો એટલે ફરી પાછું અહીંયા જે બિલ્ડેક્સ જે છે પેમેન્ટ ગેટવે એના પર ક્લિક કરીને પ્રોસીડ પેમેન્ટ કરી દેવાનું. ફરી તમારી સામે અહીંયા ઓપ્શન ઘણામાંથી ખુલી જશે. કોઈ પણ તમારી પાસે જેમ કે UPI, Google Pay તમે કરી શકશો તો તમારું કરી અને પેમેન્ટ તમારે જેટલું પણ હોય તમારે અહીંયા ક્લિયર કરી દેવાનું છે. પેમેન્ટ કરી દેશો એના પછી તમારી ફીસ પણ અહીંયા જે છે એ કમ્પ્લીટ થઈ જશે. તો હવે તમે જોશો તમારા બધા સ્ટેપ જે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયા હશે.
તો ડાઉનલોડ કન્ફર્મેશન પેજ તમારે કરી દેવાનું, એની PDF તમારી જોડે સાચવી નાખવાની છે. હવે જેમ જેમ પ્રોસેસ આગળ આવશે એમ તમારે લોગિન કરી યુઝર આઈડી પાસવર્ડથી અને તમારે એની જેમ જેમ મોક રાઉન્ડ આવે, એનું રિઝલ્ટ મતલબ કે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે, મોક રાઉન્ડ આવે, ચોઇસ ફિલિંગ આવે, બધા સ્ટેપ્સ તમારે કરવાના રહેશે. તારીખ વાઇઝ તમારે બધું જે છે અપડેટ ખાસ મેળવતું રહેવાનું છે વેબસાઇટ ઉપરથી, અને પ્રોસેસ તમારે કરતું રહેવું પડશે. કંઈ ખબર ના પડે તમે મેસેજ કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો, અને તમારે જે અપડેટ મેળવવા માટે તમે વેબસાઇટ છે એની તમે વિઝિટ તમે જે છે ખાસ કરતા રહેજો. અને વધારે માહિતી માટે તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, અને લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કોમેન્ટમાં રજૂ કરી શકો છો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.